हाँ मारू मेहोना बगाड़। औकात क्या होती है वक्त आने पर हम दिखाएंगे। बसंती तो क्या गब्बर को भी नचाएंगे। काळुबा काळुबा पोलीस आहे काळुबा पोलीस आहे काळुबा 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 पोलीस आहे कालुबा मुँह कालुबा नहीं मुझे लाकड़ा वेणवा आयो भाई मुँह कालुबा नहीं मुझे कालुबा को मन खबर नहीं तू तो लाकड़ा वेणवा आयो पण पोलीस गोमમાં આવી હે કોઈ નહીં આવી तू बोल का चाल તમે હું પેલ બેસી બીજો છો तू पुलिस आई दो हम दो तू बोखा पाड़तो पाड़तो मुँह गोमમાં तो आई આવી जी પોલીસ गोमમાં આવી तुम तो मुँह बीवा तो नहीं तो पंचो तू खबर है કે આમ મને એવું થયું ખાલી આમ કહું તને પકડીને ચોક મારજો મારે બારે હોય ને તો હું બીવા તો મને બીક તો નહીં લાગતી લગી રે પણ કેવું ખાલી થોડું મનમાં પેલું થઈ ગયું એ તો બંદૂકે હંતા દીધી પેલા બોલ કે તમે બીજો જો પેલથી હું બીવા જાઉં તાર બીજો જ જા બેલ અલે આ 20 વર્ષથી મને પોલીસ મારે તોય હું માર ખાઈ આવતો રહું તેમાં બીજો જ લાગો તો આ દીવરાવણ નહીં તને ચોખ્ખા શબ્દમાં કહી દઉં જે હોય ને તને હું લેવા મોકલ્યો તો કોઈ ખાવા બાવા લાયો ખાવા નહીં લાગે નો આપણી પોલીસનું નો આપણી દોઈ સીધું તમે કહેવા જ આવે કે પોલીસ આવ્યું એ પોલીસથી હું તો બીવો હું લગી રે બીવાતો નહીં 50 કહું જब છોકરો મોકરો રોતો હોય ને તેન માહુ કે ખબર હે બટા બંધ થઈ જા પેલો કાળિયો ડકાઈત રમાડવા આવશે તને કાળો પોલીસ થી જોઈ ગયો તો તું બીવાનો હું 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 જોવા આવતો તો કે લાકડો બાકડો હંગાતો મેમતો તો પોલીસ મને ઓળખે નહીં એટલે હું જોવા આવતો તો આપણે તને એવું લાગે હું બીવાઉં મન નહીં લાગ્યું પણ જોયું અને હું કહું તે બીજું બધું જવા દે આવી નહીં હોય કોઈ નહીં ગોમમાં આવી સમાચાર મળે એવા હા સમાચાર મળે હોય કેટલા 20 વર્ષ થઈ ગયો હોય ક્ષેત્રમાં મેં હોય મચ્છર ખાઈ જાવ રાતે ઊંઘું ને તેમ મચ્છર ખાઈ જાવ બાજુમાં ગટર હોય એવા મચ્છર કઈ કોઈક લાય કોઈક ચોકથી ચોરી કરીને ખાટલો બાટલો તો લાય ખાટલો લેતા હું ચોરી અને પેલી મચ્છરની અગરબત્તી લેતા હું એટલે આ મચ્છરની અગરબત્તી હું લાવ હોય તો કેટલો ગુંચળો રાતે આવી અને આ મનો શીખર વજન કેટલું બધો હું તો ગભે લઈને ગભોય મારતો એક બાજુ રોટો થઈ ગયો થઈ ગયો તે કરાવવા આવ્યું બધું આરી મને હું તો યાર ડકેટ બકેટ મને ડોન બનવા માંગતો જ નતો લાજો ઉપાડી ડાકુ તે મને બનાવ્યો ને હું ડાકુ જ રહેવાનો આ જીવન હવે પછી જ ભરાવાની લે મને તો ખબર પડતી નહીં ખાલી હવે કેટલા વર્ષ થઈ ગયો ને ચલાય પણ તો શું પહેલી વાર તે ભડાકો કરાયો હતો ને પહેલી વાર મેં ભડાકો કર્યો એના પછી મેં તો 20 વર્ષ થઈ ગયો ને આમ કોનો ઘોડો દબાય તમે ડાકુ કઈ રીતે હતા એ હમણે તું એટલે નહીં હું કહું જો ભાઈ 20 વર્ષથી હોય ક્ષેત્રમાં પડેલો હોય કે ખરાબામાં પડેલો રહું તો તને કોઈ થોડું ઘણું કોઈ મારા ઉપર દયા આવે કોઈ કોમ બોમ તો લાય તું તો બહાર રખડા ગોમમાં બોમમાં બધા રખડો કોઈ કોમ બોમ લાય કોક ને કોક ગમે તો કોક ડકાઈતનું આપણું કોમ લાય ચોક હારું ચોક કોકના ઘરમાં લૂંટ કરવાની લાય ગોમમાં પોલીસનું નો હોવાની સીધું મૂકું પેલા કાળુભાઈ કહેતા વા દે મને કાળુભાઈ કહેતા વા દે કોઈ કોમ બોમ લાવતો નહીં હું જાઉં પાછો હા પાછો જાઉં તું પાછો જા અને ચોક કોમ બોમ સારું હોત હું એકડ અને રાતી કોઈ ખાટલો બાટલો લાય અને મચ્છરની અગરબત્તી લાય નકર મુયા આ જો તો શીખે ગટર હે કાઈ નદી ગટર હે અરે નદી કહેવાય અલે આ નદી નહીં આરું ગટર હલે એ ખારી નદી મચ્છર ખાઈ જો રાતી એવા કઈડી માં તું ઊંઘું ચેવી આ ખારી નદી પાણી ખારું હતું ચેક કરી લો મને ગોડો બનાવવા મને પાણી પીવડાય તું ખાવા બાવા લેતા હારું કો કેસ સારો લાય હું કંટાળ્યો હોય બેહી ના હોય જંગલમાં રખડીને કંટાળ્યો બરાબર નો થાચ્યો વલે હું સેવ મમરા ખાશો એ સેવ મમરા વાળી તું કો ખારું લેતો જતા હેટ હા રેડી અને બોમ્બો જીરન તેને મારી બીક આલતો રે કે કોક વધારાનું કોઈ બોલે ને તો કાળુપાન બોલાય ને તો ભડાકો કરશે એવું તારા પાહણ રહીને આપણું કઢાવાય ને કે ભોડા મેલે તને બંદૂક હમણાં તોડે આપણું પાહણ રહીને આપણું કઢાય લે તું મારો બોડીગાર્ડ તું હા તને શેના માટે રાખ્યો મીએ હા બોડીગાર્ડ હું તમારો તું સોનો મોનો યાર ઉપરથી જીરન તેને બીવરાવાનું કે કોઈ બોલ્યું ને તો કાળુપા ભડાકો કરશે કાળુભા ભડાકા લગી ખખડી તો એમ એવું હતું પેલું એ તો પેલું લાકડું ભાજીને પડી જો પેલું ઉપર લાકડો હોય ને એટલે ભાજીને પડે ભડાકો કરી દઉં લે મને તને મારી ખબર તો હ તમારો ભડાકો કોક કરી નાખશે
લો હું જાઉં ને કોઈ સારો કેસ બેસ લેતા આવું ને નાસ્તો લેતા આવું તમારા માટે ઓ લેતો જાય ઓ મેં બરાબર નો પૂછ્યું થયું જબ્બર ભૂખ લાગી લેતા આવું ઓ લેતો કોક અને હું કહું ને એ જલ્દી આવજો હો પાહુ આ જંગલ હે નકરું હું એકલો એક તો બધી બાજુ બીક બીક તો નહીં લાગતી મને નહીં લાગતી તું તાર અભી હાલે જાઉં હા ઓય મને જા જા તમે હું આલીને ગયો હા જેલું બેલું ના મળે ઈ વાત કરો કશું ના મળે ઈ ઉતા જેલું બેલું હું હ પણ હું સમજાય ને? હું હ તબ તાળી કરી રહ્યા હું તમે હું નકલી દાગીના આલીને ગયો હાલે ચાલ લખલી કમ્પ્લીટ તો દાગીને આલ્યા હા ચોકન કમ્પ્લીટ આલ્યા કમ્પ્લીટ તો હા હું હા ચૂપ બોલો સાઈડ બોરે સાઈડ બોરે તો થેલું મેલ બાઈક મેલ દે થેલું મેલ નાઈ ગયો બધું પૂરું થઈ કશું નહીં માલા ગયું પૂરું થઈ ગયું રિક્ષા લાવી દીધી અમે એટલે મારા પૈસા રિક્ષા લાવી દીધી ઓ તારા પૈસે રિક્ષા લાયા તું ફટાફટ નીકળો તો અહીં હેડ જલ્દી ચાલુ કરો કાકા દવા કરવી પડશે ચલો જઈને આવે ટેણી હા કાળુ પર ડકેટ કેટલા યારલા કાળુ પર ડકેટનું તમારું કહું મારો કોમ યોનું જરૂર ઓપારી આલવી છે મારા ઉપાડી આલવી ઓવો તો કાળુ પર ડકેટ કશું ઉપાડી ઉપાડી લેતા નહીં તો પોલીસની માર ખાઈને પોલીસ મૂકી જાય હોય બીજું કોઈ કરતા નહીં કેમ ઉપારી એ હું ઉપાડી સોલ્વ કરતા છે તમારી ઉપાડી તમે મને હાલ દો અલ્યા તને હું તું હોપારી જેવો લાગે તને હું હોપારી આલવાની ઉપાડી જેવું લાગુ હું તમારે હોપારી જેવો જ છે કે તારા મુઠ્ઠી હાથકોન ચમચી લોહી છે તારામાં કાળુ ભાનો બોડીગાર્ડ હું અને આ બધું હળી હેડી હું કાળું બાનું બોડીગાર્ડ મને લઈ જજે તું કઈ હેડજે ભાઈ આટલો લો તમે કાળુ પર ડકેટ મુલાકાત કરાવડો તમારી શું ડકેટ છો આ રહ્યા કાળુ બા આ ડકેટ અલે આ તો જોકર જેવું લાગે ચોકન ડકેટ હ આ કાળુ પર ડકેટ આ રહ્યા પોતે અલે ચોહી લાઈન ડકેટ લાગે આ પેલું જોકર હે ને એવું લાગે હારી કાળુ બા તમને હોપારી હલવાયા હી તમે ચો ભડકી જો હો એટલે હોપારી વાળી તને શું લાગે હ અરે હોપારી આલો આવ્યો યા મને લાગે અરે ખોખલી પોલીસ હ પોલીસ નહીં તમને હોપારી હલવાયા હી એ ભાઈ ઓય ઓય તું કોને કહે ચોક્કર ને ચોક્કર કોને કહે હા મારશે ને નેચું રાખો હા તારા કોમ હું એમ બોલ અરે હા ચોકલો ડકેટ હે અરે એક બળાકો કરી નાખજો કરું ના, ના, જોવું ના, હે જોવું હે નહીં કરું હું કોમ બોલ એટલે તમે ડકેટ હાચુક લાવો એટલે એ તને કોને હોય મોકલ્યો એમ કે ના બીજી વાત જવા દે હું ખોરતો આવ્યો ખોરતો શું આવ્યો એમ કે હું કોમ હતું કોમ બોલ કોમમાં તો મને એક જણો બે જણા આવ્યા હતા હા નકલી દાગીના હાલીને જતા રહે હા? વધીના કે સારું લાગો અરે તે હું તન નકલી દાગીલા આની જાય હું તને અસલી આલું ના એવું નહીં ફળિયાલો તમે એ હું પોલીસ વાળો નહીં
ખોળવા ના દઉં, પોલીસ પાહણ એટલું બધું પોલીસ પાહણ આવે. હું તો તને કોઈ હેરાન કરતો હોય ને એના માટે કે ખાલી મને હુર ચડાવે. ડાયરેક્ટ ભડાકો જ થાય. ભડાકો જ થાય હોય તો બીજી વાત નહીં. પણ મારા લઈને જતા રહે એનું કરવાનું મારે. હા મારો ખોળિયાલો પડશે ગમે તે તમારે પૈસા આલે જે જોવે. કુલ લઈને જતા રહી. જો 2 જણા આયા હતા હા તે મારા જોડે આયા હા અને નકલી ચોદી આલી મને. ચોદી નકલી આલી મને હા અને 30 લાખ રૂપિયા મારા જોડે લઈ ગયા. 30 લાખ? ઓહો 30 લાખ રૂપિયા. તો થોડા વધારે તો મને આલો કે. હા તા એટલા બધા લઈ જાય રે. એટલે તમે ચીતા દાગીના ઉપર પૈસા લીધા? એટલે હું વેચનો ધંધો કરું બધો. કોઈ વસ્તુ લઈ હા. અને આલું વેચવું. વેદનો ધંધો કરો એમ હા તમે? વેચનો ધંધો કરો મારો. એનો ફોટો બોટો કોઈક આલો તો મને ખબર પડે. ફોટો તો સન અને પૈસાની વાત તો ઓભળી અમારી. તમે ખોળાનો પૈસા તો આલીશ તો મને તો. પૈસા ભાઈ રોકડા કેસ જોશી. હા હા રોકડા. પેલા વાત ઓભળો. એડો હા વાત ઓભળ. ભગવાન આલું એટલે તું તારું જ વિચાર કરે તું બધું. બોલો. પડાકે દે પડાકે. ના નહીં દેવો ભડા કે નહીં દેવો. જો તારે જો ફોટો. અલ્યા તારી આ ડોહો તો જો કહો ફોટો પાડે ફોટા મેં કોકના અંગાત બાગતો એવો લાગે હ. આના ફોટો તો એમ ચેત પાડે ખબર? હા એ મને બોલતો હતો હા. મારા ઝઘડ તો એમ ઉતારમાં કરીને ફોટો પાડી નાખ્યો એનો. એવું એમ. ઓહો. તો એને જો એ વાત આપણો એને બોલવું હોય ને ખાલી ધમકાવવું હોય ને તો અમે લાખ લઈએ. હા. બરોબર. એને હાથ પગ પગવા હોય ને તો 2 લાખ લઈએ. બરોબર. અને કિડનેપિંગના 5 લાખ. એને હપ્પુ જો પટાવે ને તો 10 લાખ. એમાં કેવું ખબર? પટાઈ જ દેવાનો. હા ખાઈ દેવાનું. ડાયરેક્ટ ભડાકો. પટાઈ જ દેવાનો. એનું જો રેશન કાર્ડમાં હી, ચૂંટણી કાર્ડમાં હી, મા કાર્ડમાં હી, અને લાઇટ બિલમાં બધામાં નામ કાઢવાનું હોય. ચોય ના રહેવું જો ચોય એનું નામ રહેવું જ ના જો. એ હતો જ નહીં દુનિયામાં એવું કરી એવું કરો નાખવાનું. તો 10 લાખ રૂપિયા થાય. મળી જાય 10 લાખ રૂપિયા તમને. હા તો અત્યારે હાલ અમે આવીએ ને હંગાત હા. તો અમારે છે તું ગમમાં તો ના આવે. અમે હંતાઈને એવી જગ્યાએ એકન તો બેસ્યું બરોબર. અમને 5 લાખ રૂપિયા એડવાન્સ આલી જજો. એકન હંતાઈને તમે ભેગા એકન આલી દેજો અમને. પછી તમે મને એમને બતાવો લોકેશન બોકેશન એનો હોતીને પછી અમને એકન ફોન કરો. અને છોકરા નંબર લઈ લો તમે. નંબર આલો તો. તમે નંબર લઈ લો મારો. નંબર લઈ લો મને ફોન કરો ફટાફટ પછી. લાવો એટલે અમે આવી જઈએ કણ એ જગ્યા ઉપર. એ હોય ને એ જગ્યા ઉપર ખાલી લોકેશન આલો મને. મારા નંબર ને. ઓહો. હા. એ નંબર ઉપર ફોન કરો એટલે અમે પટ્ટ દઈને આવી જઈએ. પછી ડાયરેક્ટ પડાકો. અને મળી જાય ને મને દાગીના. આ વાત ઓભળો તારા મારી. દાગીના ચોઈ રહ્યા પૈસા લઈ ગયો. હા પૈસા પૈસા. પૈસા હજુ મળી ખોટા દાગીના લેવાય બીજા. ના ના નહીં લેવા નહીં લેવા. ભડાકો જ કરી નાખો ને આપણે. ભડાકો કરી નાખજો ભાઈ. આગળ જે બધું તમે હેન્ડલિંગ કરી લેવું પડશે. ભડાકો એટલે એકલો ભડાકો નીકળવાનો પટાઈ જ નાખવાના હિયોન. આટલા ભડાકો થઈ જ જશે. પટાઈ જ નાખવાના પૂચા. હું ગાવળી હું. તમે હું તમારા પૈસા આલી દેજો પેલા એડવાન્સ ના. ઓહો. જાઓ. કોકલી પોલીસ નહીં મને ના 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 પોલીસ નહીં હું પોલીસ હા? નહીં. ના ના. તો પોલીસ એવું લાગે ડોહું હોય 80 વર્ષનું ડોહું હોય. આવડો મોટો પોલીસ વાળો હોય. એટલે કોકલી આટલી પોલીસ ઉંમર? હોય. પોલીસ નહીં તમે એટલે પૈસા આલો કરજો જો ફટાફટ. હલો ઓય આપણે મારા રસ્તે એ રસ્તે નહીં જવું. આ મારું મહેણા